હાય નમસ્કાર મિત્રો, હું છું ચિરાગ જાની. આઈ એમ શ્યોર કે તમે મને ઘણી બધી ફિલ્મોમાં જોયો હશે, પણ આજે હું તમારી સમક્ષ એટલા માટે આવ્યો છું કે આજે આપણે વાત કરશું લો ઓફ એટ્રેક્શન. તો આ લો ઓફ એટ્રેક્શન શું છે? તમે ઘણા બધી વિડીયો જોયા હશે યુટ્યુબ ઉપર, જે મોસ્ટ ઓફલી કાં તો હિન્દીમાં હોય છે કાં તો ઇંગ્લિશમાં હોય છે. તમે વિચાર્યું કે આપણી ગુજરાતી ઓડિયન્સ માટે હું એક વિડીયો બનાવું જે માત્ર ગુજરાતીમાં હોય. તો આપણે વાત કરીએ લો ઓફ એટ્રેક્શન. તેમાં ઘણી બધી વસ્તુઓ દેખાડવામાં આવી છે યુટ્યુબમાં કે લખવાથી, ઇમેજિન કરવાથી, કે તમને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ વિશે વિચારો અને એ વસ્તુ વિશે લખો. તો શું આવું બધું કરવાથી તમને જે વસ્તુ જોઈએ છે એ મળી જાય છે? જો એવું થતું હોત તો બધા લોકો એવું જ કરતા હોત. તો લો ઓફ એટ્રેક્શનમાં એક વસ્તુ લખેલી છે એટ્રેક્શન, જેમાં વર્ડ યુઝ થાય છે એક્શન. તો તમને કોઈ પણ વસ્તુ જોતી હોય એના માટે એક્શનની જરૂરત છે. તો આ એક્શન શું છે? હું એક નાનું એવું ઉદાહરણ આપીશ જેનાથી તમને આરામથી સમજાશે. વિચારો કે તમને એક કાર જોઈએ છે, મર્સિડીઝ. હવે શું એ મર્સિડીઝ કાર જોઈએ છે એ લખવાથી તમને એ કાર મળી જશે? નહીં. તો એના માટે શું કરવું જોઈએ? તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એક તો તમારે જે કાર જોઈએ છે એના વિશે પર્ટિક્યુલરલી ક્લિયર હોવું જોઈએ કે ભાઈ આ કંપનીની આ કાર જોઈએ છે, આ નંબરની કાર છે, આ મોડેલ જોઈએ છે. હવે તમને જ્યારે સમય મળે ત્યારે એક સરસ મજાના કપડાં પહેરી અને જ્યાં પણ શોરૂમ હોય, તમારે જે કાર લેવી હોય એનો જે શોરૂમ હોય ત્યાં તમે જાઓ, એની ટેસ્ટ ડ્રાઈવ. હવે જ્યારે તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યા હોય ત્યારે ટેસ્ટ ડ્રાઈવ લેતા લેતા એવું વિચારો કે આ કાર તમે ઘરે લઈને જઈ રહ્યા છો. ટેસ્ટ ડ્રાઈવ નથી કરી રહ્યા, પણ આ કાર મારી છે અને હું આ કારને મારી ઘરે લઈને જઈ રહ્યો છું. તો આનાથી શું થશે કે તમારી જે માનસિક મનની જે તરંગ છે એ યુનિવર્સમાં જશે અને યુનિવર્સમાં જે તમે તરંગ મોકલો છો એ રાઇટિંગ થાય છે. હવે ટેસ્ટ ડ્રાઈવ લીધા પછી જ્યારે શોરૂમમાં પાછા આવો છો ત્યારે એ તમને બધું વિશે જણાવશે કે આ મોડેલ નંબર છે, આટલા પૈસા છે, આટલા રૂપિયા થશે, આટલા રૂપિયાની લોન થશે. તો તમે એવું ના વિચારતા કે અરે યાર આ તો કેટલી મોંઘી કાર છે, હું કેવી રીતે લઈશ. ના, તમે એવું વિચારો કે આ કાર મેં લઈ લીધી છે, તમે એને ચેક આપી રહ્યા છો, એવી લાગણી અંદરથી વ્યક્ત કરો. જેટલી લાગણી તમે અંદરથી વ્યક્ત કરશો તમારા સ્વપ્ન માટે, તો એ સ્વપ્ન તમારા તરંગ યુનિવર્સમાં જશે અને યુનિવર્સ ધીરે ધીરે એ વસ્તુનું તમારે માટે એ શાહરુખ ખાનનો ડાયલોગ છે ને કે કોઈ ચીજ को तुम पूरी शिद्दत से चाहो तो पूरी कायनात उसको लगाने की कोशिश में जुट जाती. તો બસ એવું જ છે કે તમારે જે વસ્તુ જોઈએ છે એના માટે તમે એક તો પહેલા ક્લિયર થઈ જાઓ કે મારે આ પર્ટિક્યુલર વસ્તુ જોઈએ છે, કે આ પર્ટિક્યુલર ઘર જોઈએ છે, કે ગમે એ જોઈએ છે, એના માટે તમે એકદમ ક્લિયર થઈ જાઓ. એના પછી એ વસ્તુઓ માટે તમે એક્શન કરો. કે તમારે કોઈ સ્ટેજ ઉપર પહોંચવું હોય, તો કોઈ લેવલ ઉપર પહોંચવું હોય તો તમારે એના માટે એક્શન કરતી રહેવી પડશે. કે સારી નોકરી જોઈએ છે, પણ આ નોકરી માટે શું કરશો તમે? તો એના માટે ટ્રેનિંગ લ્યો, કંઈક નવી નવી વસ્તુઓ શીખો. તો હંમેશા તમારા વાઇબ્રેશન છે એને એક હાઈ લેવલ પર રાખો. તો બસ આવી જ રીતે લો ઓફ એટ્રેક્શનને ખાલી વાંચવાથી અને લખવાથી કશું થવાનું નથી. એક્શનમાં લો. જે પણ વિચારો એને એક્શનમાં લઈને આવો, ત્યારે તમને તે જે વસ્તુ જોતી હશે એ મળશે. તો મેં એક સરસ મજાની ટ્રાય કરી છે આજે ગુજરાતી ઓડિયન્સ માટે. જો તમને લાગ્યું હોય કે આ વિષય વિશે હું વધારે ચર્ચા કરું તો કમેન્ટમાં જણાવો. અને હા, લાઈક, શેર મારી ચેનલને. અને જો તમને લાગે કે હું આવા વિડીયો બનાવું આગળ તો પ્લીઝ કમેન્ટ. થેન્ક યુ.